કેમ છો મિત્રો? આજે આપણે ચર્ચા કરીશું દ્વારકા જિલ્લા વિશે. તો એમાં મહત્વના ટોપિક છે દ્વારકાનો ઇતિહાસ, અભયારણ્ય, ઉદ્યોગો, મહત્વના તાલુકાઓ, બંદરો, પવિત્ર સ્થાનો, વાવ, તળાવ અને સરોવર વિશે આપણે માહિતી મેળવશું. તો એમાં આપણો પહેલો ટોપિક છે દ્વારકાનો ઇતિહાસથી શરૂઆત કરવી છે. ઇતિહાસ. ભગવાન શ્રી કૃષ્ણ સાત્વ કુળના ચંદ્રવંશી યાદવ હતા. મનુથી ગણીએ તો શ્રી કૃષ્ણ 61માં પુરુષ ગણાય છે. જરાસંઘ અને કાલિયાવનના ત્રાસથી વજ્ર છોડીને દ્વારકાના રેવંત વિસ્તારમાં આવ્યા હતા. મનુના પૌત્ર તથા શર્યાતીનો પુત્ર આર્નત તેમજ આર્નતનો પુત્ર રૈવત તે સમયે કુશસ્થલીમાં રાજ કરતો હતો. રૈવતને શ્રી કૃષ્ણએ હાર આપી ચંદ્રવંશી યાદવોની સત્તા સ્થાપી. આ નામ આપ ભ્રંશ થતા દ્વારકા તરીકે ઓળખાવા લાગ્યું. દ્વારકા વિશે જુદા જુદા મતભેદો જોવા મળે છે. જેમ કે એક પ્રભાસ પાટણથી થોડે દૂર આવેલી દક્ષિણ પશ્ચિમ સ્થિત અને બીજી જૂનાગઢના ગિરનાર પાસે આવેલી. ત્યારબાદ મૂળ દેવભૂમિ દ્વારકા પાસે આવેલી દ્વારકા. પુરાતત્વવિદ ડોક્ટર એસ.આર. રાવે જણાવ્યું હતું કે દ્વારકા નગરી 5 વખત સમુદ્રમાં ડૂબી ગયાના અવશેષો ધરાવે છે. દ્વારકાનો મોટા ભાગનો વિસ્તાર પ્રાચીન સમયમાં ઓખામંડળ અથવા ઉષામંડળ તરીકે ઓળખાતો હતો. પ્રેમાનંદે સોનાની દ્વારકા વિશે સુદામા ચરિત્રમાં નોંધ્યું છે કે કનકકોટ ચળકાળા કરે મણિમય રતન જડિયા કાંગરે. દ્વારકામાં ક્ષત્રપ કાળના શિલાલેખો મળી આવેલા છે. વિષ્ણુ પુરાણ, હરિવંશ પુરાણ, મહાભારત, સ્કંદ પુરાણ તથા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દ્વારકાનો ઉલ્લેખ જોવા મળે છે. જ્યારે ઈસવીસન 1857ના બળવામાં ઓખામંડળના વાઘેરોએ ભાગ લઈ અંગ્રેજો તથા ગાયકવાડને સત્તા પરથી હાંકી કાઢવાનું નક્કી કર્યું ત્યારે અંગ્રેજોએ બેટ દ્વારકાના કિલ્લા પર આક્રમણ કર્યું અને અંગ્રેજ અધિકારી ડોનવાને તોપમારાનો આદેશ આપ્યો. વાઘેરો પાસે આધુનિક હથિયાર ન હોવાથી વાઘેર કોમની સ્ત્રીઓના સૂચવ્યા મુજબ તોપગોળાથી બચવા વાઘેરોએ ભીના ગાદલા કિલ્લાની દિવાલ ઉપર રાખીને તોપગોળાનો સામનો કર્યો હતો. શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો ઉદ્ધાર કર્યો હતો. તેથી બેટ દ્વારકાને શંખોદ્વાર બેટ, રમણ હિપ બેટ તરીકે ઓળખવામાં આવે છે. અહીં શ્રી કૃષ્ણની પટરાણીઓના મહેલ તેમજ મત્સ્યાવતારનું મંદિર આવેલું છે. ગોપી તળાવની ગોપી ચંદન તરીકે ઓળખાતી માટી શંખોદ્વાર બેટ પર આવેલ છે. હવે આપણે વાત કરીશું દ્વારકા જિલ્લાની નદીઓ વિશે. તો એમાં પહેલી છે ગોમતી નદી, બીજી છે સાની નદી, ત્રીજી છે ભોગત નદી અને ચોથી છે ઘી નદી. સાની નદી દ્વારકા જિલ્લાની મુખ્ય નદી છે. હવે આપણે વાત કરીશું નદી કિનારે વસેલા શહેરો. તો તેમાં છે દ્વારકા ગોમતી નદીના કિનારે અને ખંભાળિયાથી નદીના કિનારે વસેલું છે. હવે આપણે વાત કરીશું દ્વારકાના પ્રદેશોની ઓળખ. બરડા ડુંગરથી દક્ષિણ પશ્ચિમે આવેલો દેવભૂમિ દ્વારકાનો દરિયા કિનારાનો પ્રદેશ હાલાર પંથકના નામથી ઓળખાય છે. હાલાર પંથકમાં જામનગર જિલ્લાનો પણ થોડોક ભાગ આવેલો છે. બેટ દ્વારકા નજીકનો ગણેશ, નાગેશ્વર, ગોપી તળાવ તથા તેની આજુબાજુનો વિસ્તાર દારૂકા વન તરીકે ઓળખાય છે. દ્વારકા અને ઓખા વચ્ચેના વિસ્તારને ઓખામંડળ તરીકે ઓળખવામાં આવે છે.
હવે આપણે વાત કરીશું દ્વારકા જિલ્લાના અભયારણ્ય વિશે. તો એમાં પહેલું છે મરીન નેશનલ પાર્ક. કચ્છના અખાતમાં જામનગરના જોડિયા તાલુકાથી દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ તાલુકા સુધીનો દરિયા કિનારા વચ્ચેના આ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. અહીં મુખ્યત્વે જેલીફિશ, સમુદ્રી ઘોડો, ડુગોગ, સ્ટારફિશ, ડોલ્ફિન વગેરે જોવા મળે છે. આ ઉદ્યાનને ઈસવીસન 1982માં નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. બીજું છે સામુદ્રિક અભયારણ્ય મરીન. આ અભયારણ્ય કચ્છના અખાતમાં જામનગરના જોડિયા તાલુકાથી દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ તાલુકા સુધીના દરિયા કિનારામાં આવેલું છે. તેની સ્થાપના ઈસવીસન 1980માં કરવામાં આવી છે. ત્રીજું અભયારણ્ય છે ગાગા પક્ષી અભયારણ્ય, મહાગંગા પક્ષી અભયારણ્ય. આ અભયારણ્યની સ્થાપના ઈસવીસન 1988માં કલ્યાણપુર તાલુકામાં કરવામાં આવી હતી. અહીં મુખ્યત્વે નોળિયા, વરુ, જંગલી બિલાડી જેવા પ્રાણીઓ તથા ઘોરાડ પક્ષી અને સ્થળાંતરીય પક્ષીઓ જોવા મળે છે. આ અભયારણ્યને ઘોરાડ નામના લુપ્ત થતા પક્ષીના નામથી ઘોરાડ પક્ષી અભયારણ્ય તરીકે આરક્ષિત કરાયું હતું. જો કે હાલ ગુજરાતમાં ઘોરાડ પક્ષી નામશેષ થઈ ગયું છે. હવે વાત કરવી દ્વારકાના આર્થિક માહિતી વિશે. તો પહેલું છે પાક. જિલ્લામાં મગફળી, જુવાર, બાજરી જેવા પાકો લેવામાં આવે છે. બીજું છે ખનિજ. દ્વારકા નજીકના દરિયા કિનારાથી બોક્સાઇટ મળે છે. તેમાંથી એલ્યુમિનિયમ બનાવવામાં આવે છે. મીઠાપુર પાસેથી મિલિયોલાઇટ નામનો ચૂનાનો પથ્થર, જીપ્સમ અને કેલ્સાઇટ મળે છે. ત્રીજું છે ઉદ્યોગો. ઓખા મંડળ દ્વારકા તાલુકાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સનું સોડા એશ અને કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું આવેલું છે. ખંભાળિયા તાલુકાના વાડીનાર ખાતે એસ્સાર ઓઇલ કંપનીની રિફાઇનરી તેમજ વાડીનાર ખાતે હોડી બાંધવાનો ઉદ્યોગ વિકસેલો છે. આ ઉપરાંત જિલ્લામાં સિમેન્ટ, દવા અને રસાયણ, ગરમ કાપડ, યંત્ર ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ વગેરે ઉદ્યોગ વિકસેલા છે. નાગેશ્વર ખાતે સંઘ હસ્તકલા ઉદ્યોગ વિકસ્યો છે. હવે વાત કરીશું દ્વારકાના મુખ્ય બંદરો વિશે. ઓખા તાલુકો ઓખા મંડળ, બેટ દ્વારકા તાલુકો ઓખા મંડળ, પોશિત્રા તાલુકો ઓખા મંડળ, વાડીનાર તાલુકો ખંભાળિયા, રૂપેણ તાલુકો દ્વારકા અને છેલ્લું છે લાંબા તાલુકો કલ્યાણપુર. હવે વાત કરીશું સંશોધન કેન્દ્ર વિશે. ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન તાલુકો ખંભાળિયા, ગુજરાત ફિશરીઝ એક્વેટિક સાયન્સીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તાલુકો ઓખા મંડળ, ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારકા તાલુકો ઓખા મંડળ. પછીનું છે રેલવે સ્ટેશન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ. રેલવે સ્ટેશનમાં છે ભાણવડ, ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા વગેરે. રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં આ જિલ્લામાંથી 51 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. પછી છે હવાઈ મથક. મીઠાપુરમાં ટાટા કેમિકલ કંપનીનું ખાનગી હવાઈ મથક છે. હવે વાત કરવી વિકાસ ગાથાની. વર્ષ 2013માં 64માં વન મહોત્સવ દરમિયાન દ્વારકા ખાતે નાગેશ્વર વનની સ્થાપના
કરવામાં આવી હતી. રીડે હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગ્યુમેન્ટેશન યોજના હૃદય યોજના વર્ષ 2015 અંતર્ગત દ્વારકાને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઓખા મંડળ તાલુકામાં આવેલ શિવરાજપુર બીચ એ આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મેળવનાર ગુજરાતનો એકમાત્ર બીચ છે. ભારતમાં કુલ 8 બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળેલા છે. જેમાં શિવરાજપુર, ઘોઘલા દીવ, કર્ણાટકના કાસરગોડ અને પદુબિદ્રી, કેરળના કપ્પડ, આંધ્રપ્રદેશના ઋષિકોડા, ઓરિસ્સાના ગોલ્ડન અને અંદમાનના રાધાનગરનો સમાવેશ થાય છે. ઓખા અને બેટ દ્વારકાને સિગ્નેચર બ્રિજ દ્વારા જોડવામાં આવેલ છે. વર્ષ 2019માં સ્વચ્છતા દર્પણ રેન્કિંગ 3માં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દ્વારકા જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો હતો. હવે વાત કરીશું દ્વારકા જિલ્લાના મહત્વના તાલુકાઓ. તેમાં પહેલો છે ઓખા મંડળ દ્વારકા. ઓખા મંડળ તાલુકાનું મુખ્ય મથક દ્વારકા ગોમતી નદીના કિનારે આવેલું છે. ઓખા મંડળ 3 બાજુથી સમુદ્ર તટ ધરાવતો ગુજરાતનો એકમાત્ર તાલુકો છે. ઓખા મંડળ તાલુકામાં દ્વારકાધીશ મંદિર તથા મંદિરના 2 દરવાજા મોક્ષદ્વાર અને સ્વર્ગદ્વાર ઉપરાંત વલ્લભાચાર્યની બેઠક, રૂકમણજીનું મંદિર, ભડકેશ્વર મહાદેવનું મંદિર વગેરે દ્વારકાના જોવાલાયક સ્થળો છે. હનુમાનજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર હનુમાન દાંડી, દાંડીવાળા હનુમાન તીર્થ સ્થળ બેટ દ્વારકામાં આવેલું છે. શંખોદ્વારા બેટમાં આવેલું હનુમાનજીનું આ મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં પિતા હનુમાનજી અને તેમના પુત્ર મકર ધ્વજ બિરાજે છે. દાંડી હનુમાનનો અર્થ આનંદી હનુમાન એવો થાય છે. દારૂકાવન તરીકે ઓળખાતા શંખોદ્વારા બેટમાં 12 જ્યોતિર્લિંગોમાંનું એક નાગેશ્વર અહીં આવેલું છે, જ્યાં શ્રી કૃષ્ણએ દ્વારકાના નિર્માણ પહેલા નાગેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. ઓખા મંડળ તાલુકાના ધ્રાસણવેલ ગામે સપ્તયન શૈલીમાં બંધાયેલું કાલિકા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર 8મી અને 9મી સદીના સમય દરમિયાન નિર્માણ પામ્યું હોવાનું જણાય છે. ટાટા કેમિકલ્સનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું મીઠાનું કારખાનું મીઠાપુર ખાતે આવેલું છે, જેથી મીઠાપુરને સોલ્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે. મીઠાપુર ભારતનો પ્રથમ કોરલ રીફ ગાર્ડન બન્યો હતો. બીજો તાલુકો છે ખંભાળિયા. ખંભાળિયા એ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક છે. ખંભાળિયા સમગ્ર દેશમાં શુદ્ધ ઘી માટે જાણીતું છે. દરબારગઢ, જામજોધપુર ગેટ, જાડેશ્વરીની ટેકરી, આરાધનાના ધામ વગેરે જોવાલાયક સ્થળો છે. તાલુકામાં આવેલા સલાયા બંદરને સમુદ્ર ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવ્યું છે. વન્યજીવ સૃષ્ટિઓ માટે નરારા ટાપુ જાણીતો છે. આ ટાપુમાં ઓક્ટોપસ, સ્ટારફિશ, ઢોંગી માછલી, પફરફિશ વગેરે જોવા મળે છે. આ ટાપુની વિશેષતા એ છે કે અહીંનો તમામ સમુદ્રી દ્રશ્ય પાણીમાં ડૂબકી લગાવ્યા વિના નરી આંખે જોઈ શકાય છે. દેવભૂમિ દ્વારકામાં આવેલા 24 ટાપુ પૈકી 2 ટાપુ પર માનવ વસ્તી વસવાટ કરે છે: નરારા ટાપુ અને બેટ દ્વારકા ટાપુ. નરારા ટાપુ રાષ્ટ્રીય ઉદ્યાનના
ભાગરૂપે સમાવાયો છે. ત્રીજો તાલુકો છે ભાણવડ. ભાણવડ તાલુકામાં ધુમલી ખાતે 11મી સદીમાં જેઠવા શાસકોએ ભગવાન સૂર્યને સમર્પિત અને ગુજરાતનું સૌથી જૂનું સૂર્ય મંદિર નવલખા મંદિર બંધાવ્યું હતું. ધુમલીના અવશેષ રૂપે નવલખા મંદિરની નોંધ સૌપ્રથમ અંગ્રેજ અધિકારી બર્જર્સ દ્વારા એન્ટિક્વિટીઝ ઓફ કાઠિયાવાડમાં લેવામાં આવ્યા બાદ પ્રચલિત થયું. ભાણવડ તાલુકાના રાણપર ગામે 4થી સદીની બૌદ્ધ ગુફામાંથી સૂતેલી અવસ્થામાં બુદ્ધની મૂર્તિ મળી આવી છે. ચોથો તાલુકો છે કલ્યાણપુર. કલ્યાણપુર તાલુકામાં કોયલા ડુંગર પર પ્રસિદ્ધ હરસિદ્ધિ માતા હર્ષદ માતાનું મંદિર આવેલું છે. હરસિદ્ધિ માતા યાદવોના કુળદેવી તરીકે ઓળખાય છે. આ મંદિર ચાલુક્ય સમયમાં બંધાયેલું હતું. કલ્યાણપુર તાલુકાના લાંબા ખાતે એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ આવેલું છે. આ વિન્ડ ફાર્મ ડેનમાર્ક દેશની સહાયતાથી ઊભું કરાયું છે. કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામે દુર્વાસા ઋષિનો આશ્રમ આવેલો છે. આ સ્થળ પાંડવ યુગની ઘટના સાથે સંકળાયેલું છે. અહીં મહાભારતના યુદ્ધ પછી ઋષિમુનિઓની સલાહથી પાંડવોએ 108 લોખંડના પિંડ તારવ્યા હતા. તે સમયથી આ સ્થળ પિંડ તારક કહેવાય છે. હવે વાત કરવી સાંસ્કૃતિક માહિતીની. તેમાં છે પવિત્ર સ્થાનો. દ્વારકાધીશ મંદિર. હિન્દુ ધર્મના 4 મોટા યાત્રાધામોમાં દ્વારકાધીશ મંદિર મહત્વનું સ્થાન ગણાય છે. આ મંદિર શ્રી કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા બાંધવામાં આવ્યું હતું. ગોમતી ઘાટ પર આવેલ ભગવાન કૃષ્ણનું સુપ્રસિદ્ધ મંદિર જગત મંદિર એ ત્રિલોક સુંદર તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત દ્વારકાને મોક્ષ નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 7 મોક્ષદાયી નગરીઓમાંની એક છે. આશરે 13મી સદીમાં બંધાયેલા નવા દ્વારકા નગરમાં નવું દ્વારકાધીશનું મંદિર 52 મીટર ઊંચાઈ અને 5 માળ ધરાવે છે. તેમજ મંદિરનું ગર્ભગૃહ 7 માળનું છે. આ મંદિરમાં 60 સ્તંભો આવેલા છે. આ મંદિર ચાલુક્ય શૈલીમાં બંધાયેલું છે. આ મંદિરના ગર્ભગૃહમાં 1 મીટરની ચતુર્ભુજ શ્યામ મૂર્તિ આવેલી છે. ચોથા માળે અંબાજીની મૂર્તિ અને 5મા માળે કોતરણિયાવાળા 72 સ્તંભો પર લાડવા મંડપ આવેલો છે. હાલનું દ્વારકાધીશ મંદિર લગભગ 2500 વર્ષ પહેલા નિર્માણ પામ્યું હતું. 15મી સદીમાં મહેમૂદ બેગડા દ્વારા મંદિરનો નાશ કરાયો અને 16મી સદીમાં આ મંદિરનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું હતું. પછીનું છે દ્વારકામાં આવેલ વાવ, તળાવ અને સરોવર. રતન તળાવ, તાલુકો ઓખામંડળ. શંખ સરોવર, બેટ દ્વારકા. ગોપી તળાવ, તાલુકો ઓખામંડળ. ગોમતી તળાવ, તાલુકો ઓખામંડળ. નિષ્પાપ સરોવર, તાલુકો ઓખામંડળ. ઇન્દ્રેશ્વર સરોવર, તાલુકો ભાણવડ. વિકિયા વાવ, તાલુકો ભાણવડ. દેરાણી જેઠાણીની વાવ, તાલુકો ભાણવડ. શનિની વાવ, તાલુકો ભાણવડ. જેઠા વાવ, તાલુકો ભાણવડ. મોડપરની વાવ, તાલુકો ભાણવડ.
હવે વાત કરવી દ્વારકામાં આવેલા મહેલ, હવેલી અને કિલ્લાઓ. તો પહેલું છે નવલખા મહેલ, ધુમલી, તાલુકો ભાણવડ. બીજું છે મોડ પરનો કિલ્લો, તાલુકો ભાણવડ. પછી છે દ્વારકામાં આવેલા મેળાઓ અને ઉત્સવો. દ્વારકામાં શ્રાવણ વદ આઠમના દિવસે જન્માષ્ટમીનો મેળો ભરાય છે. હવે આપણે ચર્ચા કરીશું પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોથી. તો એમાં પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી નીચે પૈકી કઈ જગ્યાએ છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, મીઠાપુરમાં. પછીનો પ્રશ્ન છે, ઓખા મંડળ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તેનો આન્સર છે ઓપ્શન સી, દેવભૂમિ દ્વારકામાં. પછીનો પ્રશ્ન છે, ઐતિહાસિક સ્થળ ધુમલી કયા જિલ્લામાં આવેલું છે? તેનો આન્સર છે ઓપ્શન સી, દેવભૂમિ દ્વારકામાં. પછીનો પ્રશ્ન છે, દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે? તેનો આન્સર છે ઓપ્શન સી, જગત મંદિર. પછીનો પ્રશ્ન છે, શારદા પીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, દ્વારકામાં. પછીનો પ્રશ્ન છે, મીરાબાઈએ તેમનો દેહ કયા સ્થળે છોડ્યો? તેનો આન્સર છે ઓપ્શન ડી, દ્વારકામાં. પછીનો પ્રશ્ન છે, દ્વારકા જતા નજીકનો ગણેશ નાગેશ્વર ગોપી તળાવ તેમજ આજુબાજુના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવતો હતો? તેનો આન્સર છે ઓપ્શન બી, દારૂકા વનના નામે. પછીનો પ્રશ્ન છે, ધુમલીનું નવલખા મંદિર 12મી સદીમાં ખાલી જગ્યા શાસકો દ્વારા બાંધવામાં આવ્યું હતું? તેનો આન્સર છે ઓપ્શન બી, જેઠવા શાસકો દ્વારા. પછીનો પ્રશ્ન છે, કલ્યાણપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તેનો આન્સર છે ઓપ્શન સી, દેવભૂમિ દ્વારકામાં. પછીનો પ્રશ્ન છે, પૌરાણિક નવલખા મંદિરનું સ્થાનક ધુમલી કયા જિલ્લામાં આવેલું છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, દેવભૂમિ દ્વારકામાં. પછીનો પ્રશ્ન છે, સપ્તયતન શૈલીનું મંદિર ગુજરાતમાં ખાલી જગ્યામાં આવેલું છે? તેનો આન્સર છે ઓપ્શન એ, ધ્રાસન વેલ. પછીનો પ્રશ્ન છે, કુશસ્થલી નામનું શહેર હાલ કયા નામે ઓળખાય છે? તેનો આન્સર છે ઓપ્શન સી, દ્વારકાના નામે. પછીનો પ્રશ્ન છે, ગુજરાતના કયા તળાવની માટીમાંથી ગોપીચંદન મળી આવે છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, બેટ દ્વારકાનું ગોપી તળાવ. પછીનો પ્રશ્ન છે, ગુજરાતના કયા પૌરાણિક નગરના કેટલાક અવશેષો સમુદ્રના તળિયેથી મળ્યા છે? તેનો આન્સર છે ઓપ્શન બી, દ્વારકાના. પછીનો પ્રશ્ન છે, મીરાએ જીવનના અંતિમ વર્ષો ક્યાં વિતાવ્યા હતા? તેનો આન્સર છે ઓપ્શન સી, દ્વારકામાં. પછીનો પ્રશ્ન છે, નિષ્પાપ સરોવર કયા સ્થળે આવેલ છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, દ્વારકામાં. પછીનો પ્રશ્ન છે, ગુજરાતનું પ્રસિદ્ધ નવલખા મંદિર કયા તાલુકામાં આવેલ છે? તેનો આન્સર છે ઓપ્શન સી, ભાણવડ તાલુકામાં. પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, દેવભૂમિ દ્વારકામાં. પછીનો પ્રશ્ન છે, ગુજરાતના કયા સમુદ્ર તટ સી બીચને બ્લુ ફ્લેગ વાદળી ફ્લેગનો દરજ્જો આપવામાં આવેલ છે? તેનો આન્સર છે ઓપ્શન સી, શિવરાજપુરને.
પછીનો પ્રશ્ન છે બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક ખાલી જગ્યા હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે. તેનો આન્સર છે ઓપ્શન એ દાંડીવાળા હનુમાનનું. પછીનો પ્રશ્ન છે પ્રસિદ્ધ નવલખા મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તેનો આન્સર છે ઓપ્શન બી દેવભૂમિ દ્વારકામાં. પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં જામનગર જિલ્લાના લાંબા ગામે કયા દેશની મદદથી મોટું વિન્ડ ફાર્મ ઊભું કરવામાં આવ્યું છે? તેનો આન્સર છે ઓપ્શન બી ડેનમાર્ક દેશની મદદથી. પછીનો પ્રશ્ન છે ડેનમાર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડ ફાર્મ ઊભું કરેલ છે? તેનો આન્સર છે ઓપ્શન એ જામનગર જિલ્લામાં.